નમસ્કાર કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટસોર્સિંગ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ઘણા લાંબા સમયથી જે કોન્ટ્રાક્ટ કર્મચારી અને આઉટસોર્સિંગ કર્મચારી કાયમી થવાની રાહ જોઈ રહ્યા હતા તેવા કર્મચારીઓને આ રાજ્ય સરકાર દ્વારા કાયમી જે નિમણૂક છે તેની અનેરી ભેટ આપવામાં આવી છે। લાંબા સંઘર્ષ પછી આ નિયમિતીકરણ એટલે કે કાયમીકરણનો માર્ગ મોકળો થયો છે અને કોન્ટ્રાક્ટ કર્મચારી તેમજ આઉટસોર્સિંગ કર્મચારીઓ કે જેઓ અલગ અલગ રાજ્યના વિભાગોમાં કામ કરતા હતા તેમને કાયમી કર્મચારી તરીકેની નિમણૂક આપીને રાજ્ય સરકારે અનેરી ભેટ આપી છે। જાણીશું વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા કયા વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરવાની જે છે તે કવાયત હાથ ધરી છે અને નિમણૂક પત્રો આપ્યા છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો વાત કરીશું રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સરકારે જે છે તે કાયમી નિમણૂકની ભેટ આપી દીધી છે। લાંબા સંઘર્ષ પછી આ કર્મચારીઓને નિયમિતીકરણનો માર્ગ હવે મોકળો થયો છે અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના નિયમિતીકરણને લઈને રાજ્ય સરકારે અનેરું પગલું ભર્યું છે। તો વાત કરીશું લાંબા સમયથી પોતાના અધિકારો અને વિશેષ અધિકારો માટે લડી રહેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને હવે મોટી રાહત મળી છે। દેશની રાજધાની દિલ્હી મહાનગરપાલિકામાં એટલે કે એમસીડીમાં કામ કરતા સફાઈ કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે। મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। લાંબા સમય પછી નિયમિતીકરણની માંગ પર વિજય મળતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓમાં ખુશીની લહેર છે। વર્ષ 2010થી લઈ અને વર્ષ 2015 વચ્ચે કરુણાના ધોરણે પોસ્ટ કરાયેલા કર્મચારીઓને લાભ મળશે અને આ ઉપરાંત ઉત્તરાખંડમાં વર્ષ 2018 સુધીમાં 10 વર્ષની સેવા પૂર્ણ કરનારાઓને પણ નિયમિત કરવામાં આવનાર છે। તો કોર્પોરેશનના મેયરે શું કહ્યું છે? તો એમસીડીના કોર્પોરેશનના મેયરે કહ્યું છે કે 1 એપ્રિલ 2010થી લઈ અને 31 માર્ચ 2015 દરમિયાન કરુણાના ધોરણે એટલે કે રહેમ રાહે જે નિયુક્ત કરાયેલા સફાઈ કામદારો છે તેમની નિયમિત કરવાની માંગ ઘણા લાંબા સમયથી તેઓ કરી રહ્યા હતા, જેમાં અન્ય માંગણીઓ પણ સામેલ હતી। આ માંગ ઘણા મહિનાઓથી ચાલી રહી હતી, જેમાં કામદારોએ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો। તે દિવસો દરમિયાન આ કામદારોએ પ્રદર્શન પણ કર્યું હતું અને મહાનગરપાલિકાએ તેમની માંગણીઓની નોંધ લેતા તેમને નિયમિત કરવાની હવે જાહેરાત કરી હતી। આ પ્રક્રિયા અંગે ગતરોજ મળેલી એમસીડીની બેઠકમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। મેયર સરદાર રાજા ઇકબાલે જણાવ્યું હતું કે એમસીડી એટલે કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન હંમેશા તેના સફાઈ કામદારોના હિતોનું રક્ષણ કરવા માટે તૈયાર છે અને ભવિષ્યમાં તેમને નિયમિત કરવા માટેના પગલાં લેવાનું ચાલુ રાખશે। બેઠકમાં કુલ 5100 એટલે કે 5100 મેટ્રિક ટનની દૈનિક ક્ષમતાવાળા 4 ઘન કચરા પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાને પણ મંજૂરી આપવામાં આવી હતી। આના માટેનો અંદાજિત ખર્ચ 361.42 કરોડ રૂપિયા થશે। ઉત્તરાખંડમાં પણ નિયમિતીકરણ પ્રસ્તાવને મંજૂરી। તો ગતરોજ ઉત્તરાખંડમાં પણ બુધવારે ધામી સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજોને મંજૂરી આપવામાં આવી હતી। આ દસ્તાવેજોમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી મળી હતી। કેબિનેટની બેઠકમાં સરકારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવા માટે જે છે તે કટ ઓફ વર્ષ 2018 નક્કી કર્યું છે અને 2018 સુધીમાં 10 વર્ષની કે તેથી વધુ વર્ષની સેવા પૂર્ણ કરનાર તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે। આ ઉપરાંત કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવા અને લઘુત્તમ વેતન અને મોંઘવારી ભથ્થા માટે કેબિનેટની એક પેટા સમિતિની પણ રચના કરવામાં આવશે, જેના દ્વારા 2 મહિનામાં સરકારને આગામી રિપોર્ટ સુપરત કરવામાં આવશે। તો અલગ અલગ વિભાગમાં કામ કરતા કર્મચારીઓની આશાઓ વધી ગઈ છે। તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાની આ પ્રક્રિયાથી અન્ય વિભાગોમાં કામ કરતા કર્મચારીઓમાં પણ હવે આશા જાગી છે। વિવિધ કોન્ટ્રાક્ટ કર્મચારી યુનિયનો અને કર્મચારી સંગઠનોએ કહ્યું છે કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ઉત્તરાખંડ સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયોથી દેશભરના લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે હવે સકારાત્મક સંદેશ મળ્યો છે। કર્મચારીઓનું કહેવું છે કે વર્ષોની મહેનત અને સંઘર્ષ પછી મળેલી આ જીત રાજ્યોમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓની સ્થિતિમાં ગંભીર સુધારો કરશે જ, પરંતુ તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પણ પગલાં લેશે। વધુમાં નિષ્ણાતોએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે નિયમિત કરવાથી કર્મચારીઓમાં સ્થિરતા આવશે જ, પરંતુ સરકારી કાર્યની ગુણવત્તા અને સેવાઓ પૂરી પાડવાની ક્ષમતા પણ મજબૂત થશે। આમ દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદારો તેમજ વર્ષ 2018 સુધીમાં 10 વર્ષની સેવા પૂર્ણ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ઉત્તરાખંડ સરકારે કાયમી કરી અને આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટેનો જે દેશભરમાં કાયમી થવાનો જે માર્ગ છે તે મોકળો કર્યો છે। જય હિન્દ, અસ્તુ।